ગુરુ ભક્તિની અસાધારણ કક્ષા. આ અરસામાં મુંબઈના એક હરિભક્ત શાસ્ત્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુઓ ભેગી કરતા હતા. તેઓને જાણ થયેલી કે સ્વામીશ્રી પાસે પણ આવી એક પ્રાસાદિક માળા છે. તેથી તેઓએ તે માળા પોતાને આપવા બાબતે સ્વામીશ્રીને આગ્રહ કરેલો. પરંતુ સહેજ કાળા પારાની આ માળા સ્વામીશ્રી માટે તો અતિ મૂલ્યવાન હતી, કારણ કે તે ભગવાન સ્વામિનારાયણે ફેરવેલી, સાથે સાથે શાસ્ત્રીજી મહારાજની પણ પ્રસાદી રૂપ હતી. તેથી સ્વામીશ્રીએ કહ્યું, આ માળા મને યોગીજી મહારાજે અપાવી છે, તેથી કોઈને ન અપાય. આ સાંભળી પેલા હરિભક્તે યુક્તિ વિચારીને કહ્યું, વાંધો નહીં, પણ ઉતારામાં મારા સંબંધીઓ છે, તેઓને દર્શન કરાવી દેવા પૂરતી મને આપો. હું હમણાં પાછી લઈ આવીશ. એ હરિભક્ત જૂના અને મોભાદાર, શાસ્ત્રીજી મહારાજની સેવા પણ ઘણી કરેલી. તેથી સ્વામીશ્રીએ તેઓને માળા આપતા કહ્યું, 5-10 મિનિટમાં મારી પૂજા પૂરી થશે. ત્યાં સુધીમાં તમે દર્શન કરાવીને માળા પાછી લઈ આવો. પણ તે હરિભક્ત માળા લઈ ગયા તે લઈ ગયા. આજની ઘડી અને કાલનો દાડો માળા લઈને પાછા આવ્યા જ નહીં. પછી તો જ્યારે તેઓ મળે ત્યારે સ્વામીશ્રી તેઓને માળા પરત કરવાની વાત યાદ અપાવે, કારણ કે આ માળા સાથે શ્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ એમ ત્રણેયની સ્મૃતિ સંકળાયેલી. પણ તે હરિભક્ત વાયદાનો વેપલો જ કર્યા કરે. એટલું જ નહીં, તે હરિભક્તે સ્વામીશ્રી માળા પાછી લેવાની વાત પડતી મૂકી દે તે અંગે યોગીજી મહારાજને પણ જણાવ્યું હશે. તેથી અમદાવાદમાં એકવાર સ્વામીશ્રી પૂજા કરી રહેલા, ત્યારે યોગીજી મહારાજ માળા લઈ ગયેલા પેલા હરિભક્તનો હાથ પકડીને સ્વામીશ્રી પાસે આવ્યા અને કહ્યું કે પ્રસાદીની માળા પાછી લેવાનો સંકલ્પ હવે ન કરતા. લ્યો આશીર્વાદ. બહુ સારું. આપની ઈચ્છાથી મળી હતી અને આપની ઈચ્છા આવી છે, તો ભલે એમની પાસે માળા રહે. આમ કહેતા સ્વામીશ્રીએ તરત જ ગુરુવચન શિરે ચઢાવી દીધું. ત્યારબાદ સ્વામીશ્રી ઘણી વખત કહેતા કે એકવાર યોગીજી મહારાજે કહ્યું, પછી કોઈ દિવસ તે માળા સંબંધી સંકલ્પ મને થયો નથી. આ વિધાન બોલવામાં, વાંચવામાં, લખવામાં જેટલું સહેલું છે, તેટલું વર્તવામાં તો નથી જ. તનના ચૂરેચૂરા કરી નાખનારા સાધકો મનના સંકલ્પની કાંકરી ખેરવવામાં નિષ્ફળ ગયાના દાખલાઓથી ઇતિહાસ ભરેલો છે. કારણ કે મનગમતી વ્યક્તિ વસ્તુ સાથે સંધાયેલા પ્રીતના અંકોડા તોડવામાં જે પીડા છે, તે માનીએ તેટલી હળવી નથી હોતી. અરે, સમય જતાં ઘરની દિવાલનો ખરવા પડેલો પથ્થરો પણ પોતીકો લાગવા માંડતો હોય, ત્યાં પ્રાણ સમા સંભાળના જેવી માળાને આમ કાચી સેકન્ડમાં ભૂલી જવી, એ કક્ષા કોઈ અસાધારણ ગુરુભક્તિની અપેક્ષા રાખે છે. સ્વામીશ્રી એ ઉચ્ચતમ કક્ષાએ આસન જમાવીને બેઠેલા ગુરુભક્ત હતા. આ માળા સમય જતાં તે હરિભક્તના પરિવાર તરફથી પુનઃ પ્રાપ્ત થયેલ. હાલ તે ગાંધીનગર સ્થિત અક્ષરધામના પ્રસાદી મંડપમાં દર્શન આપી રહી છે. અમદાવાદમાં પારાયણ પૂર્ણ કરીને સ્વામીશ્રી સારંગપુર, ગઢડા, ગોંડલ, આણંદ, ખેડા, પુરુષોત્તમપુરા, નાજ, મહિજડા થઈને પુનઃ અમદાવાદ પધારેલા. અહીં ગુલઝારીલાલ નંદા ભારતના ગૃહપ્રધાન તરીકે નિયુક્ત થઈને આશીર્વાદ લેવા આવ્યા હતા. તેઓનું સ્વાગત યોગીજી મહારાજ તથા સ્વામીશ્રીએ કર્યું અને યશસ્વી કાર્યવાહી માટે શુભાશીષ પાઠવ્યા. અમદાવાદથી સ્વામીશ્રી
સારંગપુર આવ્યા ત્યારે અત્રે તારીખ 7/12ના રોજ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલ ઉમેદવાર સ્વામીશ્રીના દર્શને આવેલા. તેઓને પણ ગામના વિકાસ માટે આશીર્વાદ આપ્યા. આમ સરપંચથી લઈને કેન્દ્રીય પ્રધાનો સુધી એકધારી આશીર્વર્ષા વરસાવતા સ્વામીશ્રી તારીખ 14/12ના રોજ સારંગપુરથી નીકળીને અમદાવાદ, અટલાદરા, જાડેશ્વર, ભરૂચ થઈને બિલીમોરા પધાર્યા. અહીં હરિલીલા કલ્પતરુ અને ભક્ત ચિંતામણી ગ્રંથ પર 2 દિવસ પારાયણનો લાભ આપીને વલસાડને પાવન કરતા તારીખ 22/12ના દિવસે મુંબઈ આવી પહોંચ્યા. અત્રે વિલેપાર્લામાં અને દાદરના અક્ષરભુવનમાં હરિલીલા કલ્પતરુની પારાયણ સ્વામીશ્રીએ સંભળાવી હતી. સને 1964 સુનિયોજિત કાર્ય પદ્ધતિ. મુંબઈના આ રોકાણ દરમિયાન સ્વામીશ્રીએ યજ્ઞપુરુષ સ્મૃતિ ગ્રંથના પ્રકાશન અંગે ચક્ર ગતિમાન કરી દીધેલા. શાસ્ત્રીજી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે તેઓના જીવન કાર્યની પ્રસ્તુતિ કરનારા આ ગ્રંથ અંગે તેઓએ આ અવસરે મહંત સ્વામી, ઈશ્વરચરણ સ્વામી વગેરે સાથે વિશદ વિમર્શ કરેલો. સ્વામીશ્રીની કાર્ય પદ્ધતિમાં એક વિશેષતા એ રહેતી કે તેઓ હંમેશા સમયસર પ્રારંભ કરી દેવામાં કુશળ હતા. શાસ્ત્રીજી મહારાજના શતાબ્દી મહોત્સવને હજી 13 મહિનાની વાર હતી, પરંતુ સ્વામીશ્રીએ અત્યારથી જ આ ગ્રંથ પ્રકાશનની પ્રક્રિયાનો પ્રારંભ કરાવી દીધો. કાલે ખલુ સમારબ્ધાઃ ફલમ બધ્નન્તિ નીતયઃ. સમયે શરૂ થયેલી પ્રવૃત્તિ હંમેશા ફળદાયી નીવડે છે. આ સિદ્ધાંત તેઓના કાર્યમાં સદા જોવા મળતો. તેનો સીધો લાભ સ્વામીશ્રીની સાથે કાર્ય કરનારને અનુભવાતો. કારણ કે સમયસર પ્રારંભ કરી દેવાથી કાર્યમાં સામેલ વ્યક્તિઓને પૂરતો સમયાવકાશ મળતો. પ્રક્રિયા દરમિયાન કંઈક અણધારી વાત બને તો તેને પહોંચી વળવા માટે પણ પર્યાપ્ત સમય રહેતો. સમયસર કાર્ય થતું હોવાથી બિનજરૂરી રઘવાટ, ઉચાટ માથે જળુંબતા નહીં. સૌને સ્વામીશ્રી સાથે કાર્ય કરવું ગમતું. તેનું એક કારણ તેઓની આવી સુનિયોજિત કાર્ય પદ્ધતિ પણ હતી. કહેવા કરતાં કરવું ભલું. મુંબઈથી સ્વામીશ્રી વસંત પંચમીના સમયા માટે અટલાદરા પધારેલા. તારીખ 19/1/64ના રોજ 8,000 હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ઉત્સવ સંપન્ન થયો. આ ઉત્સવ સભામાં સ્વામીશ્રીએ જણાવેલું કે કહેવા કરતાં કરવું ભલું. વાણી કરતાં વર્તનમાં મૂકો તો વિજય સહેજ પણ દૂર નથી. પ્રાણના ભોગે પણ મનુષ્ય ધર્મ તજવો નહીં. શિક્ષાપત્રી જયંતી તો ત્યારે જ ઉજવાય ગણાય કે તેની આજ્ઞા પૂર્ણ રીતે સૌ પાળે. વસંત પંચમીના સમયા બાદ તે દિવસે સાંજે જ આણંદના મંદિરમાં યોગીજી મહારાજની પટમૂર્તિની પ્રતિષ્ઠા કરવા માટે સ્વામીશ્રી પધારેલા અને રાત્રે પુનઃ 1 દિવસ માટે અટલાદરા આવી ગયેલા. યુવાનો સાથે ઓતપ્રોત. અટલાદરાથી સ્વામીશ્રી બોચાસણ, ગોંડલ, અમદાવાદ, સેજાકુવા, ગોરિયાદ, અંટોલી, બોચાસણ વગેરે ગામોમાં વિચરતા વિદ્યાનગર પધાર્યા હતા. અહીંના આગમનનું નિમિત્ત મન ઘડીભર થંભી જાય તેવું હતું. વિદ્યાનગરની વિવિધ હોસ્ટેલોમાં રહેતા વિદ્યાર્થીઓની રૂમોમાં નવી મૂર્તિઓ પધરાવવા માટે સ્વામીશ્રી આવી પહોંચેલા. પ્રવૃત્તિનો પહાડ માથે ઊંચકીને જે મહાપુરુષ ફરતા હોય તે યુવાનોના 10 ફૂટ બાય 15 ફૂટના ઓરડાઓમાં 10 ઇંચ બાય 6 ઇંચની મૂર્તિઓ પધરાવવા ખાસ કાર્યક્રમ ગોઠવે એ સાચે જ બુદ્ધિને સ્થિર કરી દે તેવી ઘટના કહેવાય. ખરેખર યુવાનો માટેની સ્વામીશ્રીની લાગણી
કોઈ પણ પ્રકારની ત્રિરાશી મૂકવાથી પકડાય તેવી નહોતી. જેઓના હાથે ભવ્ય મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠાઓ સંપન્ન થતી હોય તે મહાપુરુષને પોતાના નાનકડા ઓરડામાં નાનકડી મૂર્તિ પધરાવવા માટેનું આમંત્રણ યુવાનો આપી શકે તે બાબત જ સ્વામીશ્રી યુવાનો સાથે કેટલા ઓતપ્રોત થઈ ગયા હશે તે દર્શાવનારી છે. યુવાનો સાથે આવો તાદાત્મ્ય ભાવ કેળવનારા ધર્મગુરુઓ કેટલા હશે અને કેટલા થશે? નિકટના સાથી ગુમાવ્યાનું દુઃખ. વિદ્યાનગરથી સ્વામીશ્રી ફૂલદોલ ઉત્સવની તૈયારી માટે સારંગપુર આવી પહોંચેલા. તારીખ 28/2ના દિવસે આ ઉત્સવ રંગે ઉમંગે સંપન્ન થયો. ઉત્સવ ઉજવી તેઓ અડવાળ, ખસ્તા વગેરે ગામોમાં વિચરણ કરતા કરતા તારીખ 11/3ના રોજ અમદાવાદ પધારેલા. અહીં તેઓને સમાચાર મળ્યા કે આફ્રિકાના હરમાનભાઈનો અક્ષરવાસ થયો છે. આ વિગત સાંભળી સ્વામીશ્રીએ ગળગળા સાદે તેઓને અંજલિ આપતા કહ્યું, મુક્તરાજ પૂજ્ય હરમાનભાઈના અચાનક ધામમાં જવાથી આપણને મહાન ખોટ પડી છે. આખા ગુણાતીત મંડળે આઘાત અનુભવ્યો છે. મને પણ મારા એક નિકટના સાથી ગુમાવ્યા જેવું દુઃખ થયું છે. તેઓ વહીવટમાં ખૂબ મદદરૂપ તેમજ માર્ગદર્શક હતા, પણ સ્વામી મહારાજ તથા શાસ્ત્રીજી મહારાજને ગમ્યું તે ખરું. યોગીજી મહારાજે પણ સ્વામીશ્રી સાથેનો હરમાનભાઈનો સ્નેહ સંબંધ સંભાળતા અંજલિ આપી કે પરમ ભગવદી હરમાનભાઈ પ્રમુખ સ્વામીને ખરા મદદગાર હતા. જે તે કામમાં પોતે હાજર રહેતા. તેથી પ્રમુખ સ્વામીને દુઃખ થયું, પણ સ્વામીશ્રીજીને ગમ્યું તે ખરું. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સગાવાલા છે ને તે જ અમારી નાત છે. આ આત્મીયતા ઉપરોક્ત ઉદ્ગારોમાં આબાદ રીતે અભિવ્યક્ત થઈ છે. સ્વામીશ્રી સૌ સત્સંગીઓ સાથે આવી સ્નેહગાંઠ ધરાવતા હતા. આવી જ આત્મીયતાના નાતે તેઓ તારીખ 12/3થી દંડાવ્ય પ્રદેશમાં વિચરણ માટે નીકળી પડેલા. આ વખતના પ્રવાસમાં કિયોલ, આનંદપુરા, ડાંગરવા, કરજીસણ, વડુ, ભાવપુરા, મોખાસણ વગેરે ગામો તેઓએ પાવન કર્યા. દરેક ગામમાં યોગીજી મહારાજની સાથે સ્વામીશ્રીને પણ માફામાં પધરાવીને સૌએ ભવ્ય સામૈયા કર્યા. સ્વામીશ્રીએ પણ અપાર પધરામણીઓ કરીને સૌના કોડ પૂરા કર્યા. કરજીસણમાં જ 175 પધરામણીઓ થઈ, તો વડુ, મોખાસણ વગેરે ગામોમાં સરેરાશ 70-80 પધરામણીઓ રહેતી. આમ 8 દિવસના આ વિચરણમાં સ્વામીશ્રીએ કથા વાર્તા પધરામણીઓ દ્વારા આડો આંક વાળી દીધો. દંડાવ્યના સત્સંગમાં દ્રઢતા સિંચીને તેઓએ તુવેર દાળના ધર્માદા માટે ચરોતરની દિશા પકડી. તે માટે આણંદ, કરમસદ, નડિયાદ વગેરે નગરોમાં વિચર્યા. આ વિચરણના દોરમાં જ તારીખ 19/3ની રાત્રે વિદ્યાનગરની વીપી સાયન્સ કોલેજના સભાગૃહમાં જાહેર સત્સંગ સભા યોજાયેલી. તેમાં વિદ્યાનગરના યુવાનો તથા આચાર્યો, પ્રાધ્યાપકોએ મોટી સંખ્યામાં લાભ લીધેલો. પારાયણો પ્રસંગે પૌરાણિક શૈલીથી કથાવસ્તુ પીરસતા સ્વામીશ્રી યુવા શિક્ષિત વર્ગ સમક્ષ બોલતા ત્યારે તેઓની નાડ પારખીને વાણી પ્રવાહ વેવડાવતા. તેથી આધુનિકોને તેઓ જૂનવાણી લાગતા નહીં અને જૂનવાણીને તેઓ આધુનિક જણાતા નહીં. સૌને તે પોતાના લાગતા. તેઓની વાણી સર્વત્ર હૃદયસ્પર્શી બની રહેતી. વિદ્યાનગરમાં છાત્રાલયનું ભૂમિપૂજન. તારીખ 21/3/64ના દિવસે આણંદ વિદ્યાનગર રોડ પર આવેલી અંબાલાલભાઈ પટેલની જમીન પર સ્વામીશ્રી યોગીજી મહારાજની સાથે પધારેલા. આ ભૂમિ અંબાલાલ કાકાએ
છાત્રાલયના નિર્માણ માટે સંસ્થાને અર્પણ કરેલી. આજે તેનું ભૂમિપૂજન થયું. મુખ્ય રસ્તા પર આવેલી આ મોકાની જમીન જોઈને યોગીજી મહારાજ તથા સ્વામીશ્રી રાજી થયા. પરંતુ તેઓની પ્રસન્નતાનું કારણ કેવળ આ જ નહોતું. માટીના ઢેફા અને અહીં તહીં રવડતા સૂકા રાડા પાંદડાથી ઉબડખાબડ આ ભૂમિ તેઓને રત્નોની ખાણ સમાન ભાસતી હતી. સમાજને શોભાવે તેવા કંઈક મણી આ ભૂમિમાંથી તેઓ પકવવાના હતા. આજે તો કેવળ પુષ્પો છાંટી તેઓ ચાલી નીકળ્યા, પણ એ ક્રિયા દ્વારા નવયુગના સર્જન ભણીનું પ્રથમ પગલું મુકાઈ ગયું તેનો ખ્યાલ કોઈને ન આવ્યો. વિદ્યાનગરથી સ્વામીશ્રી સાંજે ગાના પધારેલા. અહીં અક્ષરવાસી હરમાનભાઈની શ્રદ્ધાંજલિ સભામાં તેઓએ સૌને આશ્વાસન અને આશીર્વાદ આપ્યા. ભક્તોના દુઃખમાં ભાગીદારી નોંધાવવી તેઓને ગમતી. પરિસ્થિતિ અનેક. સ્થિતિ 1. ગાનાથી સ્વામીશ્રી અટલાદરા પધાર્યા હતા. અહીં 15 દિવસ માટે કાનમ વાકડ પ્રદેશનું વિચરણ શરૂ થતું હતું. સંતો ભક્તો મળીને કુલ 30 વ્યક્તિઓનો સંઘ સાથે હતો. પ્રથમ તેઓ માણેજા થઈને ગોરિયાદ પધાર્યા હતા. અહીં રાત્રિ સભામાં તેઓએ હરિલીલામૃતની કથા વાંચી હતી. તેના અનુસંધાનમાં રાત્રે સૂતી વખતે યોગીજી મહારાજ બોલેલા, પ્રમુખ સ્વામીનો રાગ બહુ સારો. શાસ્ત્રીજી મહારાજ ભક્ત ચિંતામણીના 10 પ્રકરણો તેઓ પાસે વંચાવે. મોટાની દ્રષ્ટિ પડે એટલે આવા ગુણો આવે. પછી સૌને તમે પ્રમુખ સ્વામીની કથા સાંભળી એમ વારાફરથી પૂછી સ્વામીશ્રી પર અઢળક રાજીપો વરસાવ્યો હતો. ગોરિયાદથી સરસવણી પાદરા થઈને સ્વામીશ્રી મોભાપુર પધારેલા. અહીં વાકળ કેળવણી મંડળની હાઈસ્કૂલમાં સભાનું આયોજન થયેલું. તેમાં પણ તેઓએ યોગીજી મહારાજના જીવન અને કાર્યનો સંક્ષિપ્તમાં સુંદર પરિચય આપેલો. લાઘવયુક્ત સઘનતા એ સ્વામીશ્રીની પ્રવચન શૈલીનું અનેરું પાસું રહેતું. મોભાપુરથી તેઓ વણસરા, જંબુસર, નોંધણા, સામોજ, નહાર, કિમોજ, આમોદ, ઠીકરિયા, સરભાણ, સિમલિયા, માત્રોજ, ધાવટ, કંડારી, અણખી, મેનપુરા, કારવણ, લિંગસ્થળી, સલાડ, અજીતપુરા, રૂવાદ વગેરે ગામોમાં વિચર્યા. આ ગામડાઓના કાચા રસ્તાઓમાં પુષ્કળ ધૂળ ઉડે. વળી ગામો ગામ સભાઓ, પધરામણીઓ, નગરયાત્રાઓનો ધમધમાટ હોય. ઉતારા તો કોઈ વિશેષ સુવિધાઓથી સજ્જ ન હોય. છતાં આ અગવડોને સામેથી નોતરીને હસતા મોએ યોગીજી મહારાજ અને સ્વામીશ્રી વિચરતા. તેઓની આ તપશ્ચર્યા ખરેખર આકરી હતી. ખરી સ્થિતિના પારખા આવા વિચરણમાં જ થતા હોય છે. બાકી ગુફા કે પર્ણકુટીમાં બેસીને સાધના કરવામાં કોઈ મોટો મીર મારવાનો નથી હોતો. પ્રશ્ન ન પૂછાય ત્યાં સુધી તો સૌ પંડિત જ છે ને. પણ કચ્ચા પક્કા પારખા જબ નિકસે તલવારની જેમ પળે પળે પલટાતી પરિસ્થિતિમાં આંતરિક સ્થિતિ એક સરખી જાળવી રાખવામાં જ સિદ્ધ દશાની કસોટી છે. સ્વામીશ્રી આ કસોટીમાં 100% પાર ઉતરતા. આમ કાનમ પર કૃપા વરસાવી તેઓ અમદાવાદ થઈને રાજકોટ પધાર્યા. અહીં લોહાણા માજનવાડીમાં સત્સંગી જીવનની પારાયણ શરૂ કરી. પિતાના પ્રેમનો પરિચય. સ્વામીશ્રી રાજકોટમાં પારાયણનો લાભ આપી રહેલા. તે વખતે જ અક્ષર નિવાસી હરમાનભાઈના દીકરા મુકુંદભાઈ ત્યાં આવી ચડ્યા. પિતાના ધામગમન વખતે તે અમેરિકા હતા. પિતાની મરણોત્તર વિધિ પૂર્ણ કરીને આજે તે અસ્થિફૂલ સાથે ભારત આવેલા. તેથી સ્વામીશ્રી તારીખ 12/4ના રોજ સવારે
પારાયણ વાંચીને તેમને અક્ષરદેરીના દર્શન કરાવવા લઈ ગયેલા અને રાત્રે પુનઃ રાજકોટ આવી ગયેલા. બીજે દિવસે તેઓ મુકુંદને લઈને નીકળ્યા અને ગઢડા પહોંચ્યા. અહીં પ્રાસાદિક ઘેલા નદીમાં તેમના હાથે વિધિસર અસ્થિ વિસર્જન કરાવ્યું. ત્યારબાદ તેઓ એ યુવાનને લઈને ગઢડાના પ્રાસાદિક તીર્થોના દર્શન કરાવવા નીકળ્યા. દરેક સ્થળે સ્વામીશ્રી શ્રીજી મહારાજની લીલાઓ સંભળાવતા જાય. સાથે સાથે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના પ્રસંગો પણ કહેતા જાય. મુકુંદને દર્શન દંડવત કરાવતા જાય. આપણા મંદિરમાં પણ મંદિરનો ઇતિહાસ કહેતા બધે દર્શન કરાવ્યા અને ગુરુનો મહિમા તેમની રગ રગમાં ભરી દીધો. ત્યારબાદ પાસે બેસીને પ્રેમથી જમાડ્યા અને આરામની વ્યવસ્થા પણ કરી દીધી. સ્વામીશ્રી સમયે સમયે પોતાનું જે ધ્યાન રાખી રહેલા, તેથી મુકુંદનું હૈયું વિશેષ અને વિશેષ ગદગદિત થતું જતું હતું. તેઓ વિચારી રહેતા કે હજી કાલે તો વ્યાસપીઠ પર બેસીને સેંકડો શ્રોતાઓને પોતાની અસ્ખલિત વાકધારાથી ભીંજવતા સ્વામીશ્રી મારા એક વ્યાવહારિક કાર્યમાં પણ મને કેવો સાથ આપી રહ્યા છે. તેઓને આ કથાકાર ઘણા જુદા લાગ્યા. સાંજે તેમને લઈને સ્વામીશ્રી સારંગપુર આવી પહોંચ્યા. સારંગપુરમાં પણ તેઓ બધા પ્રાસાદિક સ્થાનોના દર્શન કરાવવા નીકળ્યા. સારંગપુરનો મહિમા સ્વામીશ્રી સમજાવે પછી બાકી શું રહે? શેરડીને સાકરનું પાણી સિંચાય ત્યારે મીઠાશમાં શેષ શું રહે? શબ્દે શબ્દે અમૃતના ઘૂંટડા ગળા હેઠે ઉતારી રહ્યાનો અનુભવ પેલા યુવાન કરી રહ્યા. ત્યારબાદ બપોરે હેતથી જમાડીને સ્વામીશ્રીએ તેમને અમદાવાદ જવા વિદાય આપી. ત્યારે મુકુંદભાઈ ભાવવિવશ બની ગયેલા. તે ભૂલી જ ગયા કે મારા પિતા ચાલ્યા ગયા છે. માત્ર 2.5 દિવસમાં તો તે સ્વામીશ્રીના પ્રેમમાં પૂરેપૂરા પલળી ગયેલા. એટલું જ નહીં, સંપ્રદાયનું ગૌરવ અને સંસ્કૃતિની અસ્મિતાથી છલોછલ થઈ ગયેલા. સંસ્કૃતિના મૂલ્યો કેવળ વ્યાખ્યાનો કે લેખોથી યુવાન હૈયામાં ધરબાતા નથી. તે આવા વ્યક્તિગત પરિશ્રમની અપેક્ષા રાખે છે. સ્વામીશ્રીએ એક એક યુવાન પાછળ પરસેવો પાડીને યુવા હૈયાઓમાં સત્સંગ અને સંસ્કૃતિના બગીચા ખીલવી દીધા હતા.